હેલો ગાઈસ, તો કેમ છો? તો મિત્રો સ્કૂલમાં ભણતા બાળકો અત્યારે તમે જોઈ શકો છો કે પતંગ લઈને રસ્તામાં દોડી રહ્યા છે અને આજે આપણે એમને પૂછવાનું છે કે સ્કૂલમાં તમે ભણવા જાઓ છો કે અત્યારે તમે પતંગ લેવા માટે ઘરેથી 10 રૂપિયા એમના મા બાપને કંદડીને લઈને જતા હોય છે। તો મિત્રો આજે અમારી સાથે તમે બન્યા રહેજો અને એ છોકરાઓ જે સ્કૂલમાં ભણવાની ઉંમરમાં અત્યારે નાના નાના પતંગો લઈને ચગે છે અને હજુ ઉત્તરાયણની વાર છે 1 થી 1.5-2 મહિનાની અને અત્યારે પતંગ લઈને ફરી રહ્યા છે। તો આપણે એમની પાસે મુલાકાત લેશું, એમને પૂછશું કે અત્યારે પતંગ લઈને ફરવાની ઉંમર છે તમારી, તમે કયું ધોરણ ભણો છો। તો મિત્રો તમને વિડીયો સારો લાગે તો કોમેન્ટ લખજો અને છોકરાઓ ભણવામાં કેટલા હોશિયાર છે એ આપણે આજે જાણીશું। તો અમારી સાથે બન્યા રહો। તો આજે આપણે પૂછો તો તમે અત્યારે પતંગ ક્યાંથી લાવ્યા ભાઈ? તળાવેથી લાયા। ચોથી લાયા? તળાવેથી। ઓ તો મિત્રો તમે જોઈ શકો છો કે એવું કહી રહ્યા છે કે અમે પતંગ તળાવેથી લાયા। તારું મોઢું બતાવ ને ભાઈ, તું પતંગ ક્યાંથી લાવ્યો? તળાવમાંથી। તળાવમાંથી। એટલે કે તમે ભણવા જાઓ છો કે પતંગ લેવા? પતંગ લેવા। પતંગ લેવા, ભણવા નથી જતા? હું ભણવા દઉં। તું ભણવા જાય છે અને ભાઈ તું પતંગ લેવા દઉં। પતંગ લેવા જાય છે। વાહ 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 વાહ। એટલે તું ભાઈ ભણવા। ભણવા કયું ધોરણ ભણે છે? છઠ્ઠું। ઓ તો તમે જોયું દોસ્તો કે આ ભાઈ છે છઠ્ઠું ભણે છે અને આ નાનો છોકરો છે આ ટાબરિયું કયા ધોરણમાં ભણે છે? ચોથું। ચોથું। તો બરાબર। તમને કયા કયા સાહેબ ભણાવે છે બંનેને? શીતલી। શીતલી। ઓહ દેખો દેખો ભાઈ, જુઓ એમના સ્કૂલમાં જે એમને સાહેબ ભણાવે છે એટલે કે મેડમ ભણાવે છે એમનું નામ પણ સરખી રીતે નથી આપતા। તો ચાલો મિત્રો આપણે એમને પૂછીશું અને તમે જોયું એમના કેવા સવાલો છે, કેવા જવાબો છે। તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો દિલથી અમારા વિડીયોને આગળ શેર કરજો અને એટલા માટે આ વિડીયોને બનાવ્યો છે કે આગળ પણ તમારા બાળકો ક્યારે હેરાન ના થાય એટલા માટે અને સારું ભણતર ભણે એટલે તમે પણ તમારા બાળકોનું ધ્યાન રાખજો એટલા માટે આ વિડીયો બનાવ્યો છે। વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબર કરી લેજો ચેનલ પર નવા હોય અને અમારા વિડીયોને આગળ શેર કરજો કે જેથી કરીને અમારી નવી નોટિફિકેશન તમને મળી જાય અને તમારા બાળકોને ભણાવવાનું ના ભૂલતા। તો આજના વિડીયોમાં આટલું જ।